આપણે સેલેરીના કેટલા ટકા પેટ્રોલ અને ડીઝલ માટે ઉપયોગ કરીએ છીએ? એક રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં દરેક દેશની વાત કરવામાં આવી છે. દરેક દેશના દરેક નાગરિકો કેટલા ટકા પોતાની સેલેરીના પેટ્રોલ અને ડીઝલ માટે ઉપયોગ કરે છે, આ રીતની રિપોર્ટમાં વાત કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે યુદ્ધની પરિસ્થિતિ છે, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો, સપ્લાય અટક્યું અને એના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા. હમણાં થોડા દિવસો પહેલા જ પીએમ નરેન્દ્ર મોદીએ રીતની જાહેરાત કરી કે તમારે પણ પેટ્રોલ અને ડીઝલ હવે વિચારીને વાપરવાનું છે અને આપણે પણ અત્યારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો આ રિપોર્ટ જે છે એનું નામ છે ગેસોલિન એફોર્ડેબિલિટી અને આ રિપોર્ટમાં ભારતની જે વાત કરવામાં આવી છે એમાં એ છે કે ભારતીય નાગરિક પોતાની સેલેરીના 8 થી 10% પેટ્રોલ અને ડીઝલ માટે ખર્ચ કરે છે. એ સિવાય અન્ય દેશોની વાત કરીએ તો પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમાર જેવા દેશોમાં તો પેટ્રોલ ડીઝલ માટે 47 થી 52% સુધીનો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે કુવેત જેવા દેશો છે એમાં પેટ્રોલ અને ડીઝલ માટે 1 થી 2% જેટલો ખર્ચ પોતાની સેલેરીમાંથી લોકો કરતા હોય છે. એટલે આ રિપોર્ટમાં આ રીતની વાત કરવામાં આવી છે અને અત્યારે પણ ભારત દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં વધારો થયો છે. તો આ જે રિપોર્ટ સામે આવ્યો છે, રિપોર્ટને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.